જઈએ છીએ ચોટીલામાં કુળદેવીમાના દર્શન કરવા. ચલો તે નીકળીએ કારણ કે વાગે છે રાતનો 1. ચલો ચાલી. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી ચોટીલા અમારે કુળદેવી માતાજી દર્શન કરવાનું. इतना बताया तैयार થઈ ગયા है तो निकल चलो. जय माताजी. जय माताजी. जय कुलदेव. जय कुलदेव. ઘરેથી નીકળી ગયા છે અને જશું આપણે ચોટીલા. ચલો જય માતાજી. હોટલથી આપણે ચા લઈએ અને ચા પી લઈએ આપણે કારણ કે ઠંડી બહુ જોરદાર છે ભાઈ. વિગંતા શું લેવાનું? મસ્ત તાપણી કરવા પી ગયા આપણે. જોરદાર ઠંડી છે કાજી. બહાર નીકળે પછી જતીનના 2 બેઠા અંદર. હા હા ઠંડી કે મારું કામ. 10 ની 4 લીધું લેતર આપણે બેની. અડધી રાતે આપણે જો નાઠો જો કઈ સમય ફરીથી ચા પીવા ઉભા રહી ગયા કેમ કે ઠંડી વધારે લાગે એટલે પપ્પા ત્યાં ચા લેવા ગયા છે. ને આ મામા ઉભા, મમ્મી બધા અંદર તો હું તો આ શું અહીંયા તો ખાલી મોજ જ છે. આમ જો ઠંડીની મોજ. બહુ ઠંડી લાગે. બહુ લાગે હું ઠંડી. ખાલી ખાલી ગાડી ચલા આવડે ત્યાં ગાડી ચલાવતા જો હા એવું જાવ મળતો જવા દો જવા દો. પપ્પા તો ક્યાં ના ચાલે જો તો ખરી. ઠંડી બહુ લાગે એક તો. तो गाइस हमें फाइनली ચોટીલા પહોંચી ગયા છીએ. 4:43 થઈ. ઠંડી भी બહાર એટલી ગાડીમાં ઠંડી નહીં લાગતી. અમે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ. ડુંગર દેખાતો હશે થોડો થોડો લાઈટ. ગાઈસ આપણે ફાઇનલી મંદિરે આવી ગયા કારણ કે ઠંડી બી બહુ જોરદાર છે ભાઈ. છોતરા કાઢ નાખા ભાઈ. જય મા કુળદેવી ચામુંડા મોડી. લઈ લઈશું આપણે માતાજીની પ્રસાદી. હા આપી દે કાપી લે. એટલે હું પૂછું કાપ્યા તો હું ફોન પે કરતી હતી. तो गाइस आप प्रसादी ने उबलू ले मम्मी ने अपन मासी बताए. જવાબ શું કરે અંતર પ્રસાદ લેવા બેટા? હે નહીં લેવી? चलो एक माता जी ने बोलो चामुंडा मात की जय. चलो भाई ऊपर चढ़ी से जय माँ कुलदेवी. ठंडी बहुत जोरदार से भाई. चढ़ी से ऊपर क्योंकि ठंडी भी है અને થાક બી લાગી ગયો. હાથમાં પ્રસાદી પકડીને તો એટલી જોરદાર ઠંડી હવા આવે. डूंगर पर चढ़ी गया है.
આવા તો ભાઈ જોરદાર ઠંડી ઠંડી આવે છે દરવાજો ખુલે પછી અંદર કેટલા વાગે ખુલે મસ્ત ઠંડી હવા આવે ને વિક્રમ કાંઈ બોલતો નહીં ઠરી ગયો બોલો ઠરી ગયો ને જય માં સંતોષીમાં 7 બહેનો ખોડિયાર. આપણે માતાજીની મસ્ત જોરદાર આરતી થઈ ગઈ આજે કારણ કે પહેલી વાર આવા આરતીનો લાવો મળ્યો. જય મહાદેવી મસ્ત આરતીનો લાવો મળ્યો. ગાઈસ દર્શન કરી લીધા હવે. જોરદાર દર્શન થઈ ગયા આજે. બહુ આરતીનો લાવો બી બહુ સરસ મળ્યો. શું કે દર્શન કરી લીધા? નારિયેલ પડી પડી નાખવા ઠંડી લાગે એવું. જય મહાદેવ. જો મિત્રો ઉપરથી નજારો જુઓ કારણ કે એટલો ધુમ્મસ છે ને બહુ જોરદાર છે. પછી નીચે ચોટીલા સિટી ચોટીલા શહેર. જય મહાદેવીમાં જય ચામુંડા. જય મિત્રો અહીંયા માતાજીના વધારવાનું કામ ચાલુ છે. વરસાદી માતાજીના દર્શન કરી એટલે બધા અત્યારે બેઠા છે. તો ગાઈસ આ પહેરવામાં ગુપ્તેશ્વર મહાદેવ. ચલો ભાઈ દર્શન થઈ ગયા. હવે ઉતરશું આપણે નીચે ધીમે ધીમે કારણ કે વાગી જશે 7:15. ઠંડી અને પવન બી જોરદાર ઠંડો ઠંડો હોય કારણ કે ઉપર તો અવાજ બહુ જોરદાર છે. જય માં જઈએ હવે નીચે ફટાફટ ચા પીવી પડશે કારણ કે ચા પીશું તો જ મેર આવશે ને મેર નહીં આવે કારણ કે ઠંડી એટલી જોરદાર છે ભાઈ. ચલો નીચે જઈએ. સવાર દર્શન થઈ ગયા અને નજારો જો ખાલી બહાર આ મેન ચામુંડાનો મઠ બનાવી. તો ગાઈસ જો આ ફટાફટ ઉતરે આ બધા થઈ ગયા બરાબરનો.
ચડતે તો તકલીફ પડે પણ આ તો ઉતરતા તકલીફ પડે. પહેલો ગાય ગાય ઉતરે છે બોલો. થાકી જઈશું હા માતાજી દર્શન કરવાનું થોડી થાકવાનું હોય. ઉત્તર અમે પગ આમ કરવું છે. થાક તો લાગે પણ ઠંડી બી એટલી છે, પવન વધારે. ચલો કઈ વાંધો નહીં, માતાજીને દર્શન કરવા થાક તો લાગે ભાઈ. અમે નીચે જઈને તરત ચા નાસ્તો કરવો પડશે, કારણ કે ભૂખ બી લાગી છે ને ચા બી પીવી પડશે. કારણ કે અમે ચડ્યા 5:15 કે 5:30 ચડ્યા હતા, અત્યારે 7:30 થવા આવ્યા. તો નીચે જઈને ચા પીશું અને નાસ્તો બી કરશું. જય ચામુંડા. આપણે દર્શન કરીને બહાર ઉતરી ગયા છે હવે, અને પબ્લિક બી બહુ જોરદાર છે. લગાઈએ ઠરી ગયા અરે હા સમીર. આ છે એનું બજાર. કપડા બપડા અહીંયા નીચેના મંદિરે જઈએ છીએ દર્શન કરવા. ઉપર તો જઈને આ દર્શન કરીને હવે નીચે જઈએ દર્શન કરતા આવીએ. ગાઈસ આપણે નીચેના મંદિર આવી ગયા છીએ. જય માતા. હા આપણે નીચે દર્શન થઈ ગયા. હવે જશું કારણ કે ઉપર દર્શન કરીને આવ્યા પછી આ નીચે બી માતાજીનું મંદિર છે, તો ત્યાં બી દર્શન કર્યા. હવે જશું આપણે ગાડી જોડે. શું હા તો આ છે ચોટીલા બજાર. ચલો મિત્રો જઈએ છીએ આપણે, કારણ કે અંદરથી એક જે લેવાનો છે ફોટો માતાજીનો. જોરદાર જોરદાર. શું લેવા પેલું ખરેખર એક નંબર ફોટા જો માતાજીના બધા. મસ્ત મસ્ત ફોટા છે. આપણે દર્શન કરીને આવ્યા ને અંદર આપણે સુમિતને ફોટો લેવાનો હતો ખોડિયાલમાંનો, તો ફોટો લેવા આવ્યા પછી જશું બહાર. શું લેવાનું જતી હે કેન ડુપ્લિકેટ નહીં ના મળે. ડુપ્લિકેટ ને કેન જો મિત્રો અહીં કરવાલો ને બધું મસ્ત મસ્ત મળે. દર્શન કરીને આવી ગયા ને એ લોકો, કારણ કે બજારમાં ખરીદી કરવા રહે. જલ્દી આવે તો સારું યાર, કારણ કે તું નાસ્તો કરવાનો ચા પીવી છે ભાઈ. જલ્દી કેટલી વાર લાગશે ખબર નહીં પડતી. ભાઈ દેખાતા નહીં કઈ. તું ગાડી તો ચા પીધી લ્યા નહીં પીધો. મિત્રો આપણે આવી ગયા મુગલમાં દર્શન કરવા માટે. જય મુગલમાં, જય મુગલમાં.
મોગલમાં દર્શન કરી લીધા. હવે પેલા બધા આવટ પર નીકળશું. ગાઈસ મોગલધામ આવી ગયા ભાઈલા દર્શન કરવા. જય મોગલમાં. દર્શન કરી લો ગાઈસ મોગલમાંના. તો ગાઈસ જમવા આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 12 વાગી ગયા છે અને જમવા ગાડી ઊભી રાખી દીધી છે. ઓર્ડર કર્યો છે જમવામાં. શું મંગાવ્યું છે ખબર નથી. મને બહુ ભૂખ લાગી ને મામાને ત્યાં બેઠા છે જમવા. બહુ ભૂખ લાગી મામા. પહેલું તને સારું સારું ખાવાનું મંગાવ્યું અમને. પનીર ટિક્કા, પનીર મસાલા, પનીર ભુરજી, છાશ ને બટર રોટી ફૂલ મજા હતા ખાવાની. કઈ જમવાનું મંગાવી દીધું છે. પપ્પા ખાઈ લો ચલો. મામાને બી ત્યાં મંગાવી દીધું. ત્યાં ચાલુ થઈ ગયું ખાવાનું. અહીંયા મમ્મી બહુ ભૂખ લાગી મમ્મી. તમારે ખાવું હોય તો આવી જાઓ ગાઈસ. હવે ચોટીલાથી આપણે આવી ગયા ઘરે અત્યારે. કારણ કે વાગી ગયા છે જુઓ ને 10:30 11 વાગી ગયા. જવાનું છે પછી નોકરી. હવે ખાવાની કેટલી વાર હે? હા થાકી ગયા? શું છે ને થાક લાગે તમને? તમે તો આવીને હોઈ ગયા. હું તો નોકરી જઈને આ વિચાર કર. હે કડી ગુંજાયા તો તને લાગે થાક? હે તો લાગે ને બુડા આખરે. તું તો થોડું ઊંઘી ગયો. હું તો ઊંઘ જ નહીં. આવતે જતે ગાડી ચલાવવાની મને તો ઊંઘ આવતી વધી ફેર બહુ. હા હવે અત્યારે જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે. મસ્ત ગરમા ગરમ કઢી બનાવી છે, ખીચડી અને બાજરીના રોટલા. કારણ કે આ લોકો થાકી ગયા એટલે શું ફટાફટ બનાવી દીધું છે. કારણ કે એ લોકો તો સુઈ ગયા. આપણે તો ઊંઘવા મળ્યું નહીં. આપણે ફટાફટ સુઈ લેવું. જેટલું થાય એટલું વિડીયો એડિટિંગનું કામ કરું. બીજું બધું સવારે કરશું. તો ચલો હવે જમીએ. આપણે હવે જમવા બેસી ગયા છે. મસ્ત ખીચડી, બાજરીના રોટલા અને કઢી. ચલો જમવું હોય તો આવી જાઓ. ફ્રેન્ડ ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાડી રામ, જય માં ખુખાન મેળવી. તો મિત્રો બ્લોગ અહીંથી બ્લોગ આપણે પૂરો કરીશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતા.